હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આ મોતીવાળા બુટ્ટી અને મોતીવાળી હેરબેલ્ટ કેવી લાગે છે? મસ્ત લાગે છે ને? તો લવરિયાઓ, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. શિયાળો હવે જતો જાય છે, ઉનાળો હવે બહુ નજીક છે, માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો. ઉનાળામાં ગરમી, શેરડીનો રસ, પછી મેંગોનો રસ, મેંગો જ્યુસ, શ્રીખંડ, આઈસ્ક્રીમ, પછી તમે લોકો ઓયોમાં જતા હશો હે? તરબૂચ એમાં ઓયો ક્યાં આવ્યું બોલો લ્યો? ઓયોમાં એટલે કે ઓયોમાં એસી વાળા રૂમ બુક કરાવશે, એની લવરીને લઈ જઈને ખાવા પીવાની મોજ. એકચ્યુઅલી મારો ફેવરિટ છે ઉનાળો. મને ઉનાળો બહુ ગમે. મારો ફેવરિટ છે મેંગો રસ. તો બહુ મજા આવવાની છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. આજના સરસ ડબલ મિનિંગ જોક્સની શરૂઆત કરીએ. મારે તમારું હલાવવું છે. ટાઇટલનું નામ છે મારે તમારું હલાવવું છે. સ્કૂટર. તમે શું સમજ્યા? માર ખાઈ ગયા ને? ડબલ મિનિંગ છે ગાંડાઓ. ઘરવાળાએ ઘરવાળીને કીધું, એકદમ સરસ રીતે રસ નીકળે ને એવું કર. સરસ રીતે રસ નીકળે ને એવું કર. ઘરવાળીએ કીધું, આ છે ને કોઈ શેરડીનું મશીન નથી, બહુ એવું જોઈ ને તો જાઓ શેરીના ચોકે શેરડીનું મશીન છે, ત્યાં જ તમે નાખતા હો, જાઓ. કે લવરિયા અર્જ કિયા હે, તારે ને મારે હતી ભવની પ્રીત, પણ મને હતું કે થશે આપણા પ્રેમની જીત, પણ તું પૈણી ઓલા ભૂરિયાને અને મારી ઢીંક. હવે લીધી છે મેં સીએનજી ની રિક્ષા, એમાં કરાયું છે સરસ મજાનું ટેપ ફિટ. હવે તારી શેરીમાં આવીને બે વફા સનમના ગીત વગાડીશ અને રિક્ષા પાછળ છોકરીઓને બેહાડીને ભાડા કરીશ. ગોંડલ ચોકડી, માધાપર ચોકડી, મવડી ચોકડી. એક છોકરીએ કીધું કે અરે તું જ્યારે મને જોવે ત્યારે તારો પોપટ કેમ ઊભો થઈ જાય છે? આઈ ડોન્ટ લાઈક ધીસ. છોકરો કે મારો પોપટ છે ને તારી બહુ ઇજ્જત કરે છે, એટલે તને જોઈને વારંવાર ઊભો થાય છે. ઓલો પિંજરામાં રહેલો પોપટ, તમે શું સમજા પોપટાઓ? ઘૂંટણના દર્દથી પુરુષને બે જાતની તકલીફ પડે છે, એક હાલવામાં અને એક ગમે ત્યાં મોઢું ઘાલવામાં. એક છોકરીએ એક છોકરાને કીધું, વેલેન્ટાઇન ડે ના દિવસે मैं तुम्हारी मोहब्बत में इतना भीग जाना चाहती हूँ, कितना भीगा दो. છોકરો કે એટલું બધું તો નહીં નીકળે, પણ 2-3 છાંટા જરૂર ઉડાડીશ મારી કલેજી. સાસુમાએ એની હઠીલી અને જીદીલી નકચટ્ટી વહુને કીધું કે આવા દે સાંજે મારા દીકરાને, એની બાજુમાં બેસીને હું બધા જ તારા કાંડ કહી દઉં. વહુએ કીધું, તમે બેસીને બધા મારા કાંડ કહી દો, હું રાત્રે સૂઈને એને મનાવી લઈશ. છોકરો ને છોકરી મોડી રાત સુધી ચેટિંગ કરતા હતા. એટલી જ વારમાં છોકરીએ મેસેજ કર્યો, ચલ બાય, મમ્મી હવે બૂમો પાડે છે. છોકરો કે તો તારા પપ્પાને કે ને ધીરે ધીરે કરે. ઓલો કે અરે ગાંડા, મને બોલાવે છે કે હવે આવો ને સૂઈ જઈએ. એક કીડી હાથીભાઈના ઘરે ગઈ અને હાથીભાઈને કીધું, તમારો લેંઘો મારે જોઈ છે. એ નાનો લેંઘો હશે ને તો પણ ચાલશે. હાથીભાઈ કે કેમ જોઈએ છે? તો કે એમાં એવું છે ને કીડીબેન કે અમારા ઘરે લગ્નનો પ્રસંગ છે, તો માંડવો બાંધવો છે, તો હાથીભાઈ તમારો લેંઘો આપો ને. પછી હાથીભાઈ દોરીમાં ટીંગાતો હતો ને લેંઘો આપ્યું. પછી બધી કીડીએ મળીને એનો માંડવો નાખ્યો. તો હાલો બધા કીડીબાઈની જાનમાં. એ ગાંડા, આ અત્યારે કંઈક બીજું જ ચાટવાની ઉંમર છે અને તું સિગરેટ, માવો અને વિમલ ચાટસ? અરે ગાંડા ભાઈ ગઈથી. ટીચરે કીધું, ગાડી પાછળ કેમ તમે લોકો એલ લખાવો છો? તરત જ એક છોકરાએ કીધું, એનો મતલબ એમ છે કે ગાડી લો એટલે કે પોપટ જેવી છે, ગમે ત્યાં ઘૂસી જાય, માટે ગાડીની પાછળ એલ લખાવવું પડે. હવે આ છોકરીઓને શું ખબર, છોકરાઓની જિંદગી કેટલી મુશ્કેલોથી ભરેલી છે. હાલતા ને ચાલતા પેન્ટમાં પકડીને એનો પોપટને હરખો કરવો પડે.
હાલતા ની ચાલતા. બાઇક ઉપર બેસે તોય હરખો કરવો પડે અને વાગી ન જાય ને પોપટમાં એના બે લખોટામાં એનું ખાસ ધ્યાન રાખવું પડે. અને છોકરોને એમ કે છોકરાની લાઈફ બહુ સારી છે, ખાંડ ખાવ. છોકરીઓ કરવા ન દેતી હોય, બાર ગામનાને ન દેતી હોય અને બારનાવને દેતી હોય, આને ન દેતી હોય, તો તમે શું અથાણું કરવા રાખી છે? તમે તમારા જ ગામનાવને કરવા આપો. એકવાર કનુભાઈ જ્યોતિષ પાસે ગયા અને જ્યોતિષે કીધું તમારી કુંડળીમાં દોષ છે. કનુભાઈ બોલ્યા દોષ ભલે રહ્યો, પણ મારી કુંડળીમાં ભો તો છે ને, ઈ જોઈ દ્યો. છોકરી તો છે ને. તમને સમજી ગયા ને શું કહું છું? એકવાર ફેરિયો બોલ્યો ચલો બ્રા લઈ લ્યો, બ્રા લઈ લ્યો. તો છોકરી બોલી તમને શરમ નથી આવતી? આમ ખુલ્લે આમ રેકડીમાં લારીમાં બ્રા વેચો છો? તો ઓલો કે તો હાલો એમ બોલું, હાલો બોબલાના ઢાંકણા લઈ લ્યો, બોબલાના ઢાંકણા લઈ લ્યો. બીજું તો મારે શું બોલવું હવે? સરપંચની એકવાર ચૂંટણી થવાની હતી અને સરપંચને ખાટલાનું ચિહ્ન, ખાટલાનું નિશાન મળ્યું. એટલી જ વારમાં ગામની અમુક શોખીન ભાભીઓ બોલી કે હું તો દેવરજી મત તો ખાટલાવાળાને જ આપીશ અને ખાટલામાં પડી પડીને આપીશ મત. તમે શું સમજ્યા? ક્રિસ 3 મૂવી જોઈને એક છોકરી બહુ ખુશ થઈ ગઈ અને એને રિતિક રોશનને ફોન કર્યો અને કીધું પેલી લાંબી જીભવાળાનો નંબર મળશે મને? રિતિક રોશન કે કેમ? તો છોકરી કે મારે એની પાસે કેક ચટાવવી હતી એટલે. એકવાર ભૂરી શેઠ 1 કિલો ચા આપો ને, હું તમને પૈસા પછી આપી જઈશ. શેઠ બોલ્યા એમ ના ચાલે, કાં તો મને પૈસા આપ કાં તો મને કરવા દે. છોકરી બોલી કે ચલો ને ફ્રીમાં રાશન પાણી મળે છે ને આપી દો. તો શેઠ એને હોટલમાં લઈને ગયા અને એને કરતા હતા એટલી વારમાં છોકરી જોઈ ગઈ કે આ તો કંઈક લટકે છે. ઈ કે શેઠ આ શું લટકે છે? તો કે કાંઈ નહીં ગાંડી, આ તો મારા બે લખોટા છે. તો કે લખોટાને પણ અંદર જવા દો અને 1 કિલો ગોળ પણ ફ્રીમાં આપી દેજો. એકવાર ટીચરે ભૂરાને પૂછ્યું કે આખી દુનિયામાં સૌથી વધારે ભારે વસ્તુ કઈ છે? બકો બોલ્યો કે માણસનો પોપટ. દુનિયામાં એટલી ભારે વસ્તુ છે ને કે એકવાર પોપટમાં પિચકારીમાંથી પાણી છૂટી ગયા પછી એને તમે ક્રેનથી ઊંચો કરો ને તોય ના ઊભો થાય, એટલો ભારે છે, મન જ ન થાય. એકવાર એક ભાભી ડોક્ટર પાસે ગયા. ડોક્ટરને કીધું મને બહુ થાક લાગે છે. ડોક્ટર કે તમે પરણેલા છો? ભાભી કે હા. તો કે તમે રોજ કામકાજ કરો છો? ભાભી કે હા. તો કે રવિવારે કામકાજ ના કરતા? રવિવારે નહીં કરવાનું કામકાજ. તો ભાભી બોલ્યા હાય હાય, ત્યારે તો ખાસ કરવું પડે કેમ કે ત્યારે જ ઘરવાળો મારો ઘરે હોય, એટલે બાકીના 7 દી કોણ યાર કરસ. એકવાર ભાવલાના કુટુંબ પરિવારમાં શાંતિ રહે ને એ માટે હવન રાખ્યો હતો. એમાં જે માથાકૂટ થઈ ગઈ ને 2 જણા હોસ્પિટલમાં દાખલ થઈ ગયા. શાંતિ માટે હવન રાખ્યું અને હવનમાં જ માથાકૂટું કરવા માંડ્યા, એવા બાધોકડા હતા. મારા ભાઈબંધને બહુ નબળાઈ આવતી હતી. ડોક્ટરે એને લીલોતરી ખાવાનું કીધું, લીલા શાકભાજી ફળ ફ્રૂટ ખાવાનું કીધું. તો મારા બેટો લીલો ગાંજો ફૂંકીને આવ્યો અને બોલ્યો કે આ લીલોતરીમાં જ આવે, નોકરી મજા જ આવે છે. અમુક છોકરીઓ તો એટલી બધી લિપસ્ટિક લગાવે ને કે તાજમહેલને ચૂમે ને તો તાજમહેલ પણ લાલ કિલ્લો બની જાય. હા, લવરિયો ભાવલાએ કીધું કે મારો એટલો બધો સમય ખરાબ ચાલે છે ને કે મને રસ્તામાં બિલાડી મળી. બિલાડીએ મારું મોઢું જોયું ને ત્યાં જ આગળ જઈને બિલાડી ગટરમાં પડી ગઈ. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. કેવા લાગ્યા તમને આજના ડબલ મિનિંગ સરસ મજાના જોક્સ? લવ યુ ફ્રેન્ડ્સ, બાય.